સરપંચ નથી ડેલિકેટ હા વાદી અમે નહીં શું ચાથી હમે થાય હરિયો નતો લખાયો હરિયા ને શિલા હરિયું લખો તો હમે થાય એમ નથી ધાપો ધરો આલ્યું છે એવું છે ને ઓય ઝાટકો મારે ઝાટકો ડેલિકેટ થોડા પાસ આપ્યો કમ હાલી કરે હોય તાર ને લે ડેલિકેટ સરપંચ આવો ચમ આમ ચમ તમે બેઠા છો સમ ધમ થઈને જ બેહંતાર ચમ મારા બેટે હરખા જેવા હરખાને ઉલાડી નાખ્યો છે બોલો શું કરવાનું હવે આ કાળ મોટો ભોંડ દેવો થઈ રહ્યો શિખર શું ખાય છે એને સરપંચ ડેલિકેટ પચીગામાનો આગેવાન ગુંડો કોઈ બાચી નથી રાખ્યા તારે હવે આનું કરવું શું ઈ ખબર પડતી નથી મારે હવે ખબર પાડવી પડશે એટલે હું આઈને લઈને આવ્યો છું એટલે આ એની વાજે તો આપણે માર ખાઈને મરી જાય ને કીધું હવે તો ઘરી પડ્યા રહો તમારા એટલે સરપંચ પણ અમે તો ઘરે જતા હતા ડેલિકેટ લઈને આયા હરપર નામન તો પણ આયનો ચેડ ચમચમ મેલો આપણે બેન હબીન ખવરાય છે તો હવે આયન ચમચમ ચેડ મેલો એમ કોસો આ બધી ભાજી ઉપર હું લ્યા પોડા ગામમાં ખબર પડી જી હું તો સાવો થઈ ગયો કે તમને કાળીએ માર્યા ને માર્યા ત્યાં સડાવા હમજુ છોકરા નામ પાડે બોલો કે અમરાજી પાંચ ગામના આગેવાનને જોડ્યા અરે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી જોઉં તો મારા નામની હોય છે કે ડેલિકેટ ને તો ફેવરી ને હાલ્યું તારી તો આબરૂ ચા છે શું હોય પોડા ગપ્પા મારે આ તો વાત છે ખાલી સરપંચ તો આ ગામમાં બધી વાતો થઈ એનું કામ તો કરવું પડશે એમ તમે ઢીલું મિલ જાય ના ચાલે કઈ લાવવો પડશે નિકાલ તો લાવવો પડશે ને એનો હું તો કોઈ પોલીસ કેસ કરવા પડો અલ્યા વળી તું પોલીસ કેસ નું લાયો પોલીસ કેસ કરવા જશે ને તો આજ કેસ થશે કાલે જેલ થશે પમદાડે બેલ થશે અને ઓલી દાડે વળી નહીં ખેલ થશે ઈ વાત હાસી મારું ઈ બેટું થશે વળી એટલે ઈ રહેવાજી અને હારે એકદમ નો જેલમાં જશે ને હા. હામો બમણો થશે જેલમાં જઈને આવે એટલે હામો મોટો ગુંડો થશે તો પણ હવે તમે કાંક રસ્તો કરી આલો બીજું તો શું તાર હવે તમે ફૂલ ડોઝર સડાવું પરું મત નકર રોલર માં પીલું પરો જાઉં ચમચમ સાધન લઈને હામું ચમચમ જાઉં તારે સરપંચ હા એનામાં બળ તો ખૂબ છે બરોબર હોય એને બળથી ને મરે પણ કળથી મારે તો શું સોડી ધોળી હેડ છે ડેલિકેટ ચા થોડે વાર આશે હવે એટલે બાજુ હરપ મેલ છે પર ઘરી ઝાર વાળો ના ના સરપંચ હા કાવતરું કરાવો હે કાવતરું કાવતરું ડેલિકેટ એટલે એમાં શું થાય ભોપા જોડે કાવતરું કરાવો ને મગજ બધું ફરી જાય એનું ઠામકો પટાઈ લાગે હું તો કહું એમ કરું હોવ આમ તો કાવતરાથી પડે હો ભાઈ હા ઈ વાત હાસ હો બળથી ના પડે કળથી પડે ભોપાન કાકી મોચ લેશ પરી હા હા હે મારા કોન્ટેક્ટ માં છે ભોપો એમ ખાલી તમે એને જોવો ને હા ભોપાનું કામ એટલે એક નંબર એને પાધા ઉચેલી એને ખબર હા 1.5 લાખ તો પાધા હોય એને અરે અરે અને અરે 1.5 ફોલોવર છે ઓહો હો ઇન્સ્ટાગ્રામ વાપરે છે એટલે ઓનલાઈન પાધા હાલે ને એટલે બરાબર તો ભોપાને આપણે અખતરો કરી લે હે રેડી ભોપો કાતો એને મારશે ને કે ભોપો માર ખાશે બરાબર ના માર ખાયો નથી ખાલી એની નજર માણસ ઉપર પડે ને હા તો એ કહી દે કે આ માણસ ચેટલામ છે ભોપો માર ના ખાઈ તો બધું વિધિથી કામ કરે એમ એને હાસુ ચાહીએ બાથોડા ભરવા જાઉં ભોપો કેટલા પૈસા લે આમ પૈસા તો અલ્યા પૈસા તો જેટલા થાય એટલા મારે હાલો ભલે મારે અડધો વીઘો વેચવી પડે આ બધું ભાજ્યું પરું હબીલ માર્યો મને તો ના ના પૈસા તો હું આલીશ પણ હજી શું ગરાન્ટ બરાન્ટે કે આવી નથી એટલે મારે મોરથી ચાથી આલવા તું તો સરપંચ બનો છે શું લેડી શું થાય પણ હમણાં નવો જીત્યો તો પૈસા ને રોવે હરો ચાર્જ ચા ભાર્યો છે હજી તો પણ ફોન માં ચાર્જિંગ મેલ પરું કે તને ને ખબર પડે મેલ બખોળો હું શું કહું છું હા. ટેલિફોન કરો તમે ભોપાને હાલ પાત્રો જ હો કર કરો અને હાલ ને હાલ કીધાઓ હાલ જ બોલાવ તરત જોઈ નો કાંકરા માં રહીને દાવા દો ને મહેમાન વળી કે છે કાંકરા વાળા શીરા ખવરાયા હો ભોપાજી ઓય फूल बज रहा है इसको उठा लेना હલો એ જય માતાજી ભુવાજી બોલો સુરેશ શું કરો રહ્યા છો આ બસ દાણા જો હર્યા એટલે આ ભુવાજી શું તમે તો ઝાર જુઓ તાર બસ દાણા જ જોતા હોય અચ્છા ઈ દાણા ને આ મહેમાન આવે હરા ઘઉં ભેડાવા મેલવા છે એવું છે એમ ને ઓય એક કામ પડ્યું છે આવશો હમણાં બોલો ઈ બચ્ચમ વગર કામે શું કરવા આવી સરપંચ ને અહીંયા કામ પડ્યું છે આહા સરપંચ ને વેટાણો એટલે સરપંચ ને વળી શું વેટાણું એ તો તમે અહીંયા આવો બધું કહું તમને આ સરપંચ નું કહેરો એટલે ઈ બાજુ આવું ને હમણાં વરહાળાનો બીજો જોઈ નીકળતો નથી સારું આવો ઇમરજન્સી આવતું પાસે 108 ની જેમ હારું આવો ને હેડો શું કીધું એમ કીધું છે કે આમ તો સરપંચ નું છે એટલે હું આવું છું નકી હેલ્ફેલ નહીં જાતો નહીં હું આહા જોયું ડેલિકેટ આબરૂ છે ને પડી હેંડે હેમ તો પાછી આબરૂ તો જોયું ને કાળે ની જાતર ભાઈ હવે ઈ તો તમને જટુડ્યા છે કઈ મને એકને જ કઈ જટુડ્યો નથી એટલે જ બળતરા તારે. થાય હેરી હે આમ ભૂવો કામ કરી લાગશે ને એક નંબર ટીકડી ગંધક એમ હા ટોપલો ભરીને ઓઢમણું આલવું છે તો ભૂવાને જો કામ થઈ જાય તો મારે એક ઠીવટો આલવો છે હા, રેડી. ડેલિકેટ વિખો વેચવા તૈયાર છે શું તો શું વાંધો છે કશું બરોબર છે કામ રેડી થઈ જશે આપણે સારું હે ભૈયા હા ઓલા 25 ગામના આગેવાન આયા તો એને કઈ સમાચાર છે કે ને
ઓવે કર્યો તો ફોન. શું કહેતા હતા? 1 મહિનાનો ખાટલો છે કમ્પ્લીટ તરી દાડાનો. એવું એમ? ઓવે એમ તો આ કાળુના હાચા જેવા તેવા જેને પડે ને ઈરો બેટો પાણી માંગતો નથી પણ આ રહ્યો એ દવાખાને ગયો ને એટલે બચી ગયો. ઈ વાત હાચી. હમણાં હે ભયા હા મને તો તારા ભેગો રહીને મને હવે તો થોડી થોડી તાકાત વધતી જાય રહી છે. જેને આવે એને પાડી જ નાખવાનો. આપણું નામ લે ને એટલે એને પાડી જ નાખવાનો. રેડી લ્યો. હે ભયા હું શું કહું? હા આ અમરોજી ડેલી કટ નહીં મારા બેટા જપશે નહીં હો. એટલે આ જપવાની વાત જવા દે. હવે એ હમણાં કોઈ દાડો મરે ઓછીકું નહીં કરે. એ વાત તો તારી હાચી પણ પેલા અમરોજી રાખ ને ઈ રીહના થોડાક ભોંડા છે. આપણે રીહના ભોંડા છે તો ધરાઈને ખાઈ જાય ને ધાપીને. એ વાત હાચી હો તારી. હારું તું બાદ ફટાફટ હેડ ઓલા મગનબાની એ પોકડવા છે લાકડા રહોડું છે અહીંયા આ ભાતી નાખો. હે ડેલિકટ આમ ડોશીનો ફોન બોન આવે છે કે ને? અલ્યા પણ ડોશી કંચા ફોન છે. ડોશીને તો હમાસારે નહીં હોય ને કે માર્યા હી. રામ 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 રામ. રામ રામ ભુવાજી આવો રા. સરપંચ મને યાદ કરે મારે તો સૌભાગ્ય. બેહો બેહો. પાછા 5 ગામના આગેવાન. આવ ડેલી શું શું આના 800 એ વળી શું છે? ગતિકા આવે છે. ભેટું છોડી તી ભેહે. રામ રામ. તમે જ બોલાયા છે ઈ તો ખબર. સુખ શાંતિ છે બીજી? તમારા જેવું ને હે તમારા તો હેચકની ગરોટો આવે ને મારી કચ્ચી. અમારે એવું નથી. એવું નથી ભુવાજી એવું નથી. હજી તો ચાર્જ નથી અભાળ્યો. એમ? ઓય ઓય એટલે બધું હવે થાશે શાંતિ સર કોણ. ચમ બોલાયા છે તાર કો? હવે બોલાવામાં તો એવું છે ને ભુવાજી કે મારો બેટો સરપંચની આબરૂ ચેવડી હોય. ટોપલો ભરી હે હમાય ને એટલી. હવે એમાં મારો બેટો એક દણે અમારી આબરૂ લીધી છે ગામમાં નહેર એવા આશા નથી. ચમ શું કર્યું છે વળી? એટલે આ અમારા ગામનો ઓલો કાળિયો નથી હા હું એને અહીંયા સમાધાનમાં જોતો હાર્યા વેવે લડ્યા હતા કોણ. લાગે છે આ તો રૂજા ઝઘડા કરતા ઓય ઝઘડો અમે તો કર્યો ભુવાજી. અમારા વેવી વધ્યા હા હતા એટલે તે હું સમાધાનમાં જોતો હું એને સમજાવા. ઓય મારા બેટે મને 2 ધોલું છોડી પડી બોલો. પણ બે ધોરણ ચમકો છો ઓલું ઉપર ફરતા કરાઈ આખું કો કે ને ના ના ભૂત ન તાર તું કહો છો આ. શું પડ્યું પડ્યું? જબર આલ્યું છે. 5 ગામે ના આગેવાન માર્યા ડેલિકટ ને માર્યા. તો ડેલી કટ ઝોન આવે તો. પડી છે ચાથી બોલે. આ પંચા હલે એક ના હોય. ઓજ ને અલ્યા એ જોકર મોટી કરી તો જોવા આ રોજ લો તારે. પારકા ઝઘડા. હવે તાર શું કરશે કોયનું? હવે એનું તમારે દોયડો કરવાનો છે. બોલો ઉપર પોકાડી ગયો. હે હું તો કોઈ મોઠ લાખો ગમે ઈ કરો પણ એને છે ને હા. બરોબર નું હાલવાનું છે. બોલો કોઈર કો ઉપર દાવા જો હળનાટ કરતો ઓફર કો ઓફર વિકલ્પ આલો કેટલા છે? ઉપર પોકાડવો છે. ના મારી તો નથી લાખો એમ તો ગામનો છે. પગ ભાજી નાખું હે રોકડો કરી નાખું હિસા લે. અને બીજ કોઈને એને યારાશ ભૂલાઈ નાખું ને એવું બધું મગજ સટકાઈ નાખું હે ગાંડો કરી નાખું. આમાં ભુવાજી સસ્તું ચીયું પડશે. સાનો રે એ લેડીસ પૈસા મારે આલવા છે. હે ઓય વાહ ડેલિકેટ વાહ. હું શું કહું છું તમે તાર પૈસા ના તો આયા બંડલ હું ઉછળીશ ભરિયાણા પૂરો કરી નાખો. પાવળિયા હા મોટ લાસીને કો ઉપાડી લેજો. ભૂપાજી એને પૂછો જ ખરી શું કહેવા માંગે છે? કેવું કરવું છે તમારે? પૂરો જ કરી નાખવો છે. આ કાંટો થાય. ઠામુકો નથી મારવો પણ નર્ધન કરી નાખો તળિયા ઝાટક. ના હોય. આવો નર્તન તો સેદેના બાવડમ બળશે એનું કર કરો અમે નર્તન છે. શરીરે હુકવી જાવો જોઈએ આખો આમ આ પાવળિયા દેવો થઈ જાવો જોઈએ હુકો ભંઠ. ઈ તો હમણાંથી એવો લાગે છે ને કે એવો કઈ ઘણો હુકો નથી. એમ ના ખાતો પીતો રે કું છું આબરું કટાઈશ તું. જોજે હા. હું શું કહું હા. લખવો પાડો પરો એટલે કશું થાય જ નહીં એનાથી. થઈ જાય તો એના માટે મારે એને અહીંયા આવવું પડે અને થોડીક વિધિ કરવી પડે. હા તમ તાર જે કરવું ઈ કરો. પૈસા થાય હો. હા પૈસા હું આલો હું ડેલિકટ આલે. ડેલિકેટ છે આય. હા ડેલિકેટ બળમાં આ વાજ્યું પોતાને આઈ છોડ્યું કપા ઉપર. પોતાના ઘરે જઈને વિધિ કરવી પડે. એટલે તમે તાર સરપંચ ને ડેલિકેટ ભેગા આવશે. હા મારાથી નથી આડા એમ. મને તો જો આ જો પટિયું છોટાડલ છે જો એડા એમ ચા છે. પણ ભેગું જવું પણ ચા ઘર ભાડ્યું. ઈ તો તમે બે ભાઈ વતાડી આવજો. સરપંચ જવાનો મને નહીં મેળ મારો વતાડો તમ તાર મોન પાવળિયો પહોંચી વળે છે. હા તું કેવું? હા અમી દો હા. ભુવાજી. કોયડો. અમી દો થઈ તો. કામ થઈ જાઉં છું. હા બાકી તમે ખરતા પાછા ના રહેતા. ના ના પાછા ને હું શું કહું છું હા. થોડાક શેતન રહેજો તમે પાછા. આ પાવળિયો અને ભોપો દા અહીંયા હામેલા બીએ અમીને
હવે ઈ ને હોય દોધું તમે એમ તો ભોપાનું કામ એટલે જેવું તેવું ના હોય દમ છે હો વાતમાં. આમ છોને આખા ચા ફોન આવે છે ને પાવડી નરવા જ નથી વેલા જ નથી હોતી હે? આ તો તમે તમારું કીધું એટલે આયા સારું કર્યું આયા. શું વાંધો ને અમી જો કરાયનો દોયડો અને શ્યામન વિધિનું બધું આ ને હા રેડી હા રેડી પોતાને કહો સારું અને હું ઈ વિધિ લીધી અને એને ઘરી કઈ નાખું કાવતરું બરોબર છે. રેડી હેડો તાર ભેગો મેલું અને શ્યામન લેવરાવ જો આવજો તમે જો આવજો ને આ બે બાજુ ખભાય ભાદળ બામ છે બધી બાજુ કરાવો હટ સારું હો ભુવાજી. ડેલિકેટ પૈસા હાલવાના પૈસા તું તાર ગામમાં જઈને મારું કે જા સામાન લેવરા ને પેલું ઘર બતાડજે કાળિયાનું આબરૂ રાશી ચા છે પણ ઈયો તું- હાલશે તાર. હા હો વિનાજી ભેગું રહીને એટલું કરવરાવો જો હો તું તો બેસ એટલે આ પણ હે અલ્યા ઈ સોરી સોરી છે તો ખસ હું શું કહું છું હા આ ચમ કરશે ભોપો શું લાગે તને હવે શિખર અહીંયા જાય તાર ખબર પડે મારે ને બસ ઓલ્યો મન તો ઉસાટી છે હા તો પણ આપણે માર ખાઈને આવ્યા ભોપાઈ માર ખાઈને આવશે તારી તો ડેલિકેટ કોઈ દાડો નેશા જ નથી હારી હું નથી યાર પછી નેસા જ નથી તાર જેને ને તને બસ માર્યું જ ખવડાવવાની તારે આપણે માર ખાવા જતા આપણે ચા મારી ખાવા જાત પણ તને ખબર હતી તોય તે દાડ તે મને મેલ્યો ને પણ મેં કીધું તારાથી પટી જશે પટી દાશે ને તને આને મારી ખવડાવું તને ખબર હતી આ તારા વાના છે પતાય એમ નથી તું ગમે એમ તો પડા રોનો સરપંચ ને હમણાં નવો જીત્યો એટલે મેં કીધું તારા સામે ના પડી રહ્યો કશું વાંધો નહીં તો એનો દોડ્યો તો થઈ જશે બેટાનો દોયડો નહીં કરો ઠામુકો પૂરો કરવો છે યા ના ઠામુકો કરાય પૂરો એક વોટ ઓછું થાય આપણું એટલે પણ હું ગમે એટલી દવા કરાવું તો મળતું નથી એટલે કુછ એટલે હું બળતા બોલું રો અરે અરે બરોબર છે હળવો બોલ મોરિયા બોલે હરા મોરિયા ભેણ બખાત આંતેડા કાઢે હરો અહીંયા તે દાડ તૂટી કાઈ પડ્યો નથી જા હવે તું રાગે રાગે ઘરી પહોંચ ડોશી નું તું શું કરે છે એમ કે મારે ઘરનું કામ હવે મારાથી નથી થાય એમ અલ્યા પણ ઈ તો આપણે બે જાસા હાથ ના બસ તું તાર તેડી આવા મારે નથી આવું મારે આ છે હેડા એમ છે તો હું આવું અલ્યા પણ વળી આખો દાડો હું જાજા કરીશ તો તાર હાહરિયા વાળા કહેશે કે ડેલિકેટ આવતા નથી નમરોદી એકલા આયા કરે તેડવા ઈ તો અહીંયા ના મારે હારાને ખબર છે કે ડેલિકેટ ને હાથર જાતના કામ હોય ને પછી અમે ખબર છે કે ધર્મેલું કરેલ છે તો આવે ના તે લે અમરોદી નવરા ધૂપ હોય ને ગોળતું તો કે હરો ને હતર વયના કામ હોય ઈ તો હું તારા ઘરનું બીજું કામ છે તો હું કરીશ પરું હારું લે હો હું જાઉં હવે હારું શાંતિ સરદાર રાગે રાગે હારું અને મારા હારો ના મેલે ને હા. તો કહી દેવાનું કે જા હોળાવીએ હોળાઈ પરી એ એવું ના બોલાય ના ભેણ બખત પણ તાર ઘંટા પણ તો થોડા આણા હોય તાર હજી આણા વળે હરી હારું ઓલ્યો કૂતરું હડકાયું થલશે પાછો જોઈને જાજે ચવણા અહીંયા હમણાં જ જોતું હવારનું આ તો હમણાં થઈને જો શેરે અહીંયા થી જા આમ તો પાછા લડવા જાય કૂતરા થી મારે જ બદલી લાગે બોલો ડેલિકેટ પીણ્યા વાદી હા હાલો અગરબત્તી ને હાલો લેબુ આ ઈ તો પતી ગયું ભુવાજી હા આર્યાની જગ્યા છે બરાબર અને તો ઓલો ઢૂલો દેખાય રહ્યો ઈ ઢૂલે વિધિ કરવાની છે Ready. એ ઢૂલે વધારે બેસે છે હો અને આમ થોડાક ચેતન રહેતું પાછું ચેતન અમારે રહેવાનું છે હોય એટલે ઘાડીને મારા છે ચેતન રહેતું નથી એટલે ઈ તો તે દુશ્મન હોય એને મારતો હોય છે અમે તો ભોપા કેવરા અમને શું કમ મારે પણ ભોલે અમે આપણી વિધિ કરીને હેડતા આમ છે હીરો ખૂબ કાદો જો ખૂબ. ડેલિકેટ ને માર્યા સરપંચ ને માર્યા 25 ગામના આગેવાન ભરખાબા ને માર્યા એને માર્યા બરાબર હા એવું છે એમ ને ઓય. આ ઈ તો તોય ચેતન રહેશે આપણે હેડો તાર પાવળિયા હેડી? તમે ભેગા ને આવો ના અમારે નહીં મેળાવતો એને તેમાં હા કા તો હરખું પડ્યું હો હેડો આ અમરેજીએ વળી બીજા બે માણા મેલ્યા છે મારવા માટે હો. એક માણાથી નતો પોકી વળા હતા ને એટલે બે માણા મેલ્યા એમને પણ આજ આખા દાડાની આવે મને હાથમાં જબર ખંજવાળ આવે આજ તો રોજ એક એકને મારતો તો પણ આજ બેને ભેગા જો કાહેડી ના મારું ને તો મારું નામે કમો કાળિયોની આજ જોઈ લે તું કમા હા મને થોડોક પાછો ભાગ આલતી મારવા તું વધારે મારી જાય છે ફીરે ફીરે પણ તારે અંધારાનો લાભ ઉઠાઈ લેવાનો હોય ગુડામાં મને શું કહેવાનું હોય હું મારતો હોય ને તારે મંડી પડવાનું પણ હું મારું છું ભેગા ભેગું પણ થોડુંક ઓછું મારું છું એમ તું મારે ભૂડા પણ હા હળવે સોડે છે બળવું છે બળામાં ટસકા કરો ને એટલે સીધા અહીંયા ખોમાં પડવા પડે આ તો હવે જોઈ લે હેડ તાર ખાલી હા તે હેડ તું ખાલી જોઈ લે હમણે હેડ. ફાયડાના ભડાકા ઓહો આવો 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 ઓહો ડેલિકેટે મિલ્યા કે સરપંચે મિલ્યા છે ચિયા ડેલિકેટ ચિયા સરપંચ શાંતિ રાખો મને બધી ખબર છે મને મારવા હારું તમને લાગે મિલ્યા છે ના ભાઈ અમારે તો લાકડા જોવે છે 4 ભરા એ લાકડાનો ઓર્ડર આલવાયા હતા લાકડા હોવે 4 જોવે છે હા જે અરે હા જુદી તમ તાર બેફિકર ચિંતા ના કરશો મળી જાય લાકડા તમને ફાઇનલ ને ફાઇનલ 510%. તો રેડી અને પૈસા પૈસા હા જે હા એમ પાછા પૈસાનો વ્યવહાર હું કરું છું અલ્યા રોકડા રોકડા હા એમ ભલે હા મળી જશે આવજો એ કણા હા કમા
રોજ આપણે કહું આવા 4 ભારા વેચાણા ને હા તો હારા માણસને આપણે કહેડીને મારશું બજાર વસે હવે તો ઈ વાત સાચી હો આપણી કને જોડે. પૈસો થઈ જશે હા હા તો હવે એડે લાકડા કાપવા ભયા હા. લાકડા કાપવા પછી જાય થોડીક તરલા જઈએ ને ઘરે પાણી પીતા આવા આ તો એમ કરે હેડ પાણી પીતા હોય. હેડ. હેડ. હે ભોજી હા પાવળિયા આપણે વાયણે ખૂબ વાળ્યા સાધવાય ખૂબ છે હા પણ આ કાવતરા હું પહેલી વાર આવું રો ભૂપાજી આ તે બિયાય શું કોમ હું કોણ ખતરનાક ભોપો હા, ઈ તારે હાચી. બિયાવાની ચા જરૂર છે ના હા એમ તો મારી જોડે હનુમાનજીની માળા છે વાંધો નહીં તો આવે પછી બિયાવાનું ચા પણ ખાલી તારે એટલી ખટક રાખી દી કે ઈ ઘરધણી ચાય ના આવતો હોય હો. હા, હેડ. હેડી હોય આ રે જો ભૂપાજી હારવી છે અરે ઢુલો બરાબર અગરબત્તી પકડ હે ફાવળિયા માજે ઢૂલો ખૂબ જોંડો હોય એવું લાગે હો આવડા ઢૂલા તો 20 રૂપિયા કે આપણે ના વેચવા નથી લા અરે હા શું હોય કાવતરું કરવાનું છે હોય કાંઈ જેવું તેવું તો કશું નથી આટલા કોનાળું ગાય અગરબત્તી હળગાય ખાડો કરવાનો થયો રેડી પકડો હું બા બાકીશ કાઢ હે ભૈયા હા અરે આપણી ગરતારમાં 2 જણા રહી શું કરે રાશી શિખર ચિયા છે હેડજે હેડ. હેડ કોઈ ભાડાને લે અગરબત્તી હળગાય જગો રેડી એના લેબુ લઈશ લેબુ ખાડો કરીને માઈ લઈશ બસ કોઈ આવે ને હો એય આહા શું કરો આ તો ભાઈ લેબુ વાવતા હતા લેબુ લેબુ વાવતા હતા એટલે આખું લેબુ ખોવાનું હોય કે એનો બીજવારો વાવવાનો હોય લેબુનો એટલે એક માનતા આતી કરવા આવ્યા છે આજે માતાજી બેઠી તમે માનતા કરવા આવ્યા છો એટલે આ ઢુલડો જોના વખતનો છે ને હા હા એટલે અમારા દાદાજી અમારા સપનામાં આવ્યા હતા ને મને કે આ ઢુલડે માનતા કરી આવી હા એટલે અગરબત્તી કરવાની હોય લેબુના બીજ વાવવાના આખું લેબુ ખોવાનું હોય ને આવું હોય બધું એટલે કે લેબુ કે વાવ દઈએ લેબુ હારો થશે એમ કીધું તમે એટલે હાસુ બોલો શું કરવા આવ્યા છો એમ કહો છો તારા ઉપર કાવતરો કરવા આયા છો લે અમરાજી 5 ગામના આગેવાને મને તારા ઉપર કાવતરો કરવા મળ્યો છે એટલે સરપંચે મેળા તમને એમ અને ભોપવા દીધું માથે મોઠ લાઈશ તો તને એમને મોરા દેવો કઈ પૂરો એટલે આ સરપંચ ને ડેલીકેટ પકડ્યા. 28 ગામના જે હે ને ભોપો જાશે હમણાં તૂટી જાય એમ અલે દાતોરા ખાલી એક કામ કરીને આમ મંત્રીઓ મારીને તો તું પડ્યો છો ઓતો થઈ 5 ગામના આગેવાને ડેલિકેટા મેલ્યા છે તારાથી થાય કરી નાખ એટલે મારા ઘરે આવીને તું મને ધમકાવે છે પાવળિયા કોડી લે પાવળિયા કોણ છે પાવળિયા કોણ છે કણો અલ્યા એ પાવળિયા હલવાય લ્યા તું લા થોડ પાવળિયા ન ખાશે થોડ નથી કરવું મારા કાવતરું ભાઈ ઘણા હા એટલે આ ડેલીકેટ ને સરપંચ ને કહી દેજે કે લડવું હોય ને તો હામી સાથી આવે અને જો કહેડી ના મારું તો મારા બાપની સોગન આમ કાવતરા શું કરાવો છો કાવતરા કમો નહીં મળે હેડ ચા હવે જાશે હવે રોટલા કરે હવે તું 6-7 આજ તો 2 જણાને ધીબેડ્યા છે તો આજ છે નું શાક કરું આજ રાહ બેડાને ફળિયું કર હારું હેડ અલ્યા ભોપાજી હા ચમાઈ બેઠા છો હા સીડ્યો છે એટલે આજ આપો તો થી આગળ છે ને આપણે એના ઘરમાં બેઠા છો ના હોય એટલે ઓય ધોળો હલવાય કેટલું જાપો વશ ગાયું ખાઈ દાશે ઉલન ગાયું ખાઈ દાશે અને આ ગાયું જીત તો આપણું કરો હવે હેડો એવું કરવું હે કણા હા ભૈયા આ રોજ ને આપણે બખોડા કરવાને હા આની કરતા સરપંચને ડાયરેક્ટ ફોન કરી અને ધમકી જ આલ દઉં આ કર તું તારો ભાઈ બેઠો જ છે તારી યારે फूल बज रहा है इस હાલો હા કોણ બોલ્યા અમરોજી બોલો 5 ગામના આગેવાન આહા 5 ગામના આગેવાન બોલ્યા ઓલા તમને મેં કહેડીને જટાડ્યા હતા ઈ રહી ને એ ચિયો બોલે ચિયો તું સરપંચ સામે વાત કરે હેરો આ કમુ કાળીઓ બોલો ઓહો હો કમો કાળિયો બોલે એમ ને કશું વાંધો નહીં બેટા તારો તો દોયડો મેં કરી નાખ્યો છે ને હવે તું તારા દાડા ગણવાનું ચાલુ કરી દે આહા એના હારું જ ફોન કર્યો હે સરપંચ આ તમે જે 2 જણા મારે એ કાવતરું કરવા મળ્યા હતા ને ભૂ અને પાવળીઓ આ ધાપીને ખાઈને ગયા છે હે હા ફોન કરીને એના સમાચાર લીધો એટલે પણ ઈ તો ભૂવો છે ભૂવાને તો ના મરાય ને એટલે આ ભૂવો હોય કે બુવો હોય ગમે ઈ હોય બરોબર અને હવે કોઈને મેલો ને તો વિચારીને મેલજો હવે અહીંથી ખાલી એના કટકા જ જશે બીજું કાંઈ નહીં જાય
કશું વાંધો નહીં બેટા, તે સરપંચ હામો પંગો લીધો છે એટલું યાદ રાખજે, બરોબર? અલ્યા તમ તમારે થાય ઈ ફોડી નાખવાનું જા. એ કણા હા સરપંચ એમ કહેતા હતા હા. કે તમે સરપંચ ને સામે પડ્યા છો કે એટલે વળી સરપંચ ને ફેર માર ખાવી છે. એટલે મને એવું લાગે છે કે હાલના સરપંચ ને ડેલિકેટ ને વળી કહેડીને આપણે મારવા પડશે લાગે છે એવું. એટલે તો વધારે મારવા છે, ઊભા ના થાય એવા. હા તો કાંઈક કરવું છે એવું. હારો હેઠ હેડ. જઈને આવેલા શું કીધું મારા હારે? જા ચા આધી જો શું હારું શું તું આવ્યો, તને જ ફોન કરતો હતો. ચમ ઓલે તો ભુવાને તાળી આયા. અલ્યા મેલ કે રાજ પણ શું કપા મારે ભુવા નહીં ચા વટવાનું હતું તાળી આવે. એટલે હા શું બસ આ જો કે હાલ ફોન કપડો કાળિયાનો જ ફોન આવ્યો તો ને કે હવે કોઈને મેલ્યા ને તો ડેલિકેટ ના બેન ઘરમાં પેસીને મારીશ કે. અલ્યા પણ હું એમ કહું છું કે ભુવાને ચા અહીંયા કાળિયાને મુલાકાત કરવા નથી. ભુવો તો ખાલી એની વિધિ કરીને આવતું રહેવાનું હતું, અહીંયા ચા વટવાનું હતું. પણ ભાળી ગયો હશે જ ના વટે. ના 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 ખોટી વાત છે. એટલે તને તો મનાઈને આ જો આ ભુવા ના આવેલા તું લઈ. અરે આને તો કાળો કેર કરી લેશો. હે? હે લ્યા અરે 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 એડા એમ નથી ને. બેહો 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 હમણાં બેહો બેસ પાવળિયા બેસ. અરે ઓહો હે તમારે ધોખ કરવાની હતી. પણ કીધું તો મેં શેતન રેદું એમ. મગજનો ફરલ થઈ કીધું એ નતું તમે. લ્યા પણ તારે એને ડેલિકેટ ને માર્યા, સરપંચ ને માર્યા, પછી ગામના આગેવાન હરખાને માર્યો. અમે કીધું તમન તો છે ને મારે, ભોપાન તો કોઈ ના મારે ને. અરે મગજ જ નથી, જેને આવે ને જેવા મંડે છે. અમને છોડ્યા નથી અમને. હે પણ તમારે વટવાન ચા તો તમારે તો થાની માની વિધિ કરીને આવતું રહેવાનું હતું. ભૂપન ચા વટવાનું આવે. એટલે આ પણ ભાળી ગયો તો હે વિધિ કરતા હતા ને પહોંચ્યો તમે જ કે હું આમ મોઠ મારીને આમ કરી લાખું ને તેમ કરી લાખું ને. એટલે ઉતવાજમાં કામ ના આવ્યું. સરપંચ બોલવા જ નથી આલ્યા, બોલવા જ. હે ઓય ઓલું મંત્રીઓ બોલવા જ નથી આલ્યું, મંત્રીઓ મારવા જ ના આલ્યું. ડેલિકેટ હા હું શું કહું છું, શું કહે છે? હવે આપણે આ રસ્તેથી ઉતરી દે ને ટંટાને મેલી ગયા આપણે. પણ ચમચમ મેલવો ભોડા હાજાય નથી થતા ને રસ્તાને ચમચમ મેલવો. મેલવાનું ના કહેશો તમે હવે. હે મેલવાનું ના કહેશો હવે તમે. વાત હવે આના ઉપર આવી ગઈ છે, હવે મેલવાનું ના કહેશો. ત્યાં ભુવાજી મેલવાનું ના કહેશો. હું એ તમારા ગોળ વટમન હતો મેલવાનો, એમાં તો ચેટલા દણા માર ખાઈ રહ્યા છે ઈ કાળુની. હવે તમારા જેટલા થાય એટલા પૈસા હું આલું, પણ આને છોડવો ના જોઈએ તમારે. તમારી વિધિના કેટલા થાય છે ઈ પતામાં પહેલા? ના 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 ડેલિકેટ ના. હા માં જોતા હોય તો હું આલું, પણ આનો દોયડો કરવો પડશે મારે. ચિંતા છોડો, તમતાર હે. હવે એને હું પ્રેમથી સમજાઈ એના નાખી. ચારા ઉપર હાથ ઉપાડ્યો છે તો એને મોડી ખબર પડશે. જોતા હોય તો હું આલું, હે જોતા હોય તો હું હવેથી આલું, પણ આ રહ્યો ને આનો ચક પથરાઈ ગયો. હબી ના લ્યો હો ભોપાને. આમ ચક કાલ ત્યાં પણ ભુવાજી હવે તમારે આ ઝઘડામાં મૂકવું નથી આબુન, તમે રહેવા જો એમ કહું છું હું. એને લાયો છે તો મારે આવું છે હવે. હે એને લાયો છે એટલે મારે આવું. તું લઈને આવ્યો ભોપાને? ભોપાન મારી ખવડાવી તે. પણ સરપંચ મને શું ખબર ભોપાન મારશે. આ એ કાંઈ કહેતું નથી. છુરા તારે તો શોક કરવી તે એક વાર લીધે ને પણ આ પાવળ પાવલો જાવું છે. જાવળીને જાજો. અને હું શું કહું, હા આની વિધિ ચાલુ રાખો. વિધિ તો હવે તમારે કરવાની હોય, અમે તો શું વિધિ કરા. આ વિધિ હું આલો અને આ વિધિ તમે ચાલુ રાખો. એની કશું વાંધો બોલા દેવો થઈ જાવો જોઈએ. પાવળિયા ઘરી કાક અસળી એની વ્યવસ્થા કરાવો. હેડો ઓહો, મારી જિંદગીમાં મેં એટલા દોરા ધાગા કર્યા છે ને, વાત જ આવો જો, પણ આવો કેસ તો પહેલી વાર ભીડો. તાર બધી જગ્યાએ હું વાળું નથી હોતું ભુવાજી. આ તો તમે સરપંચ ને કેસ કરી નાખું હું તો. આય ના આડો. આવજો ભુવાજી હો, દાળવી જાદુ. હા મોકવું પડશે હે. હારું દાળવી જાદુ. શુરા હા ત્યાં તો ભુવાજીને કરી નાખ્યા પૂરા. પણ સરપંચ હું શું કરું હવે? મને શું ખબર કઈ કમો કાઢ્યો ભોપાન મારશે હે ડેલિકેટ. પતંગ મારે રહ્યો છે ભોપાન ચમ મેડમ ના મારે. તમે કોક નાખો ડેલિકેટ આનું સટકી ગયું છે. સર્ચી છે અને વળગડ લાગે મોટો. વળગડ હોય ભોપાન ખબર પડી જાય ને. એક કામ કરા ભોપાન પાછો બોલાય ને કે ટાળો કરતું પરો. એટલે આ ઓલા પગ હાદા છે એ ભગાવા છે એમ ને હવે તો. હવે તારે જેને મેલવા હોય ને મેલ દે. મારું નામ કોઈ લેતા નહીં. ઓલો કે ઘરમાં પેસીને મારીશ. મારે કઈ આબરૂ ઘટાવાનો આખો દાડો વિનાદી મોખ નથી. આ શોખીન સટ વાત છે. પણ હવે કેટલી આબરૂ રી આબરૂ આના તળિયા નાટક તો બધીએ કાઢી પડી. હવે હવે પાંચ ગામાનો આગેવાન છું ભલા માણસ. તમે ચમ મને લઈ સડ્યા છો જારો તાર. પણ સરપંચ હવે તમે એનો ચીડ મેલ દેશો ને તો તમારા ગામમાં આમ મોટું કાઢેવું ને રે કે સરપંચે બદલો ના લીધો, સરપંચને મારે હે લ્યા. હાસી વાત છે. આ તારી વાદે અત્યારે એમને મેં છે મોટું ઘાટે ઉર્યું છે. હા તો પણ સરપંચ હવે બદલો જ લેવો પડશે આ તે ને. લેરો તમારે બે ભાઈને ડખો તો તમે બે લ્યો રે. આમને ખોટા આમ થા
સડાઈને મેલ્યા થાય અહીંયા વેવાઈ ના બાર ગામના ડખા અત્યારે ગામમાં હળગલ પડ્યું છે. એટલે સરપંચ આમ પાછો હમણાં ના બોલો હજી પાછું તમારે સોંટની ફોર્મ ભરવાનું છે પણ કહેતા ને કે ના ઉપચમ ના ઉભા એટલે મારું કઈ કઈ છોટડા ના લડવાના હોય કાર પાસે વાત કરે છે તી. આગેવાન છો એટલે અમે વળી ગીત તમે જોડે પેલા આયા હતા. એટલે આપણો મારી વાત આના વેવાય હારું કરીને બધાને આપણે ઝઘડા કરે માર્યું ખાતી તો આનો વેવાય તો હમાસર લેવા જ નથી આવતો કાળ મોટો. એટલે ડેલિકેટ તમે અમારા પાસે વોટ માંગવા આવતા અમે નહીં ભયના વિરુદ્ધમાં આવતા. પણ બબીતનની માર્યું ના ખાવાની હોય. તારે હાથી તમારે હવે કેટલાક દણે મારી ખબર આવી છે. હાથી રહેવા જો પછી કાલ બપોરે સોંટની વાત ના કહેતા કે અમે ભેગા ઉભા રહો. હા ઈ તો અમે અમારી રીતે હવે કરશા પરું બરોબર. હારું હેડો જે હોય અમારી રીતે અમે કરશા પરું. હા હારું હેડો રેડી તમારી જરૂર પડશે તો ફોન કરશે એક ટેલિફોન ભેગા આ ટચ થઈ જાજો પાછા શું કેવું ડેલિકેટ ટચમ ટચ થવા પડો. હોય તો પછી અમારા ભેગા આમ નોખા ના હેડો. આ ન્યાય એડા નો ખાઈ તો એનો દોયડો કરીશ હું બસ. હા એ તો Ready? બરાબર છે. દર આગેવાન છું પાસ ગામો ને એમ તો ચાં જેવો તેવો છું. તો દેખાડ્યું છે, વાત હાલ તો કરે. મોઢું ફેરવો રહ્યા તમે. હોય નથી કઈ સેચીન વાયું સેચીન વાયુ ઉપરું હમણાં તો તમારા વાના છે. હવે જાને ને તેને આપણે મેલન કોકને માર ના ખવરાય. હવે તમે યાર પડતી મેલો વાત ને અમે અમારી રીતે વ્યવસ્થા કરો. કોતડો ખાલ બરાબર તમને હું શું એ હાલો હા એમ શું કહો છો એ રેડી લ્યો હા છોકરો ધાવણો છો? ના ડેલિકેટ આ ઉંમરે એટલે તારા છોકરાની વહુ ને એમ નથી શું હા તારી ડોશીન મેલવા આવે હરા ના ના હાસુ લા ડેલિકેટ હા પગ નહીં ભાગલ હરિયો હાલી ગયો. હે અરે હા બળતરા મેલી પડતર બળતર મેલે ને ડોશીના ઉમંગ ઉલડવા માંડ્યો છે. એડમો ડોશી કન જઈને પગ છોડાવું ને કે હરિયો નીકળી જશે. જો ઉપડ્યો જો ઘડીક નથી રહી કે તો ડોશી વગર તો હાર્યો હે ટાપુડો છે સરપંચ. એક નંબરનો ઢાપુડો બરોબર હા સરપંચ હા તમે ડેલિકેટ બે ભેગા રહો ડેલિકેટ તરત કામ કર્યો અમારું તો કઈ ના કર્યું તમે. ઈ તો કરાસા બધું રેડી હા હું શું કહું છું હા. ચોથા ભાગમાં દોડ્યો બસ રેડી તમ તાર ચિંતા છોડો એમ જો થઈ જાય. હો તા હું જો તમે આરામ કરો ખાલી હું કાંક વ્યવસ્થા ગમે એ કરી આલું યાની તમારા ઉપર ભરોસો છે પાછું. આ રાખજો વિશ્વાસ તમ તાર પૂરો વિશ્વાસ છે ભલે મારે મરી જવું પડે પાછી પાની ના કરું બસ રેડી જો બાકી ગામના સરપંચ બોલે એટલે પૂરું. હા રેડી હા કેવું? ને કાલ માર ખાઈ ગયા છે એક તો. બે ત્રણ વાર માર્યું ખવડાવી બે ત્રણ જણા ને પાછા કે સરપંચ બોલે એટલે પૂરું એમ થોડું પૂરું થાય ભોપાને જતું રહ્યો બાપડા